તમે એક એવું સ્થાનની રચના કરી છે કે જેને તમારા બાળકોના બાળકો ને એનાય બાળકો ખબર નહીં પેઢીઓ સુધી ક્યાં સુધી તમને ઉપયોગી થવાના છો. વડીલ શબ્દ છે ને વડલા ઉપરથી પડ્યો છે. વડલો જ્યાં ઉગે ને ત્યાં કેટલી વડવાઈઓ બનાવી દેવાની, બધી વડવાઈઓ નીચે ઉતરે, જમીનમાં અડે ને એક નવો જ વડલો ઊભો થઈ જાય. અને આવું ન કરી શકે તો એને વડીલ ન કહેવાય. તો અમે તમારા વડીલ હોવાની ફરજના ભાગરૂપે આ મંદિરનું નિર્માણ કર્યું છે. હું બિરદાવું છું આ કાર્યને. પણ જો આને જાળવશો નહીં તો તમારી આગલી પેઢીને અંધકાર આપીને જશો. તો બધાને એક જ સંકલ્પ લેવાનો છે કે અહીંયા આપણે ખાલી બનાવીને છૂટી નથી ગયા. અહીંયાથી તો આપણી ફરજ શરૂ થઈ છે. આને નિભાવવાનું છે, આને મેન્ટેન કરવાનું છે, આને શુદ્ધ રાખવાનું છે, આને પવિત્ર રાખવાનું છે. અને અહીંયાથી જ આપણી આગલી પેઢીને સંસ્કાર મળવાના છે. છેલ્લે પછી જો લાગવગ કરશો તો એમાં માનતા નથી. ત્યાં કાંઈ છેડા અડે નહીં, કોઈ લિંક ત્યાં બીજી લાગતી નથી. માત્ર ભાવનાત્મક જોડાણ જ કામ આપે છે. મંદિરે આવવું જરૂરી છે, મંદિરને સ્વચ્છ રાખવું જરૂરી છે. જેમ આત્માનંદ બાપુએ આપણને પ્રેરણા કરી કે ગામ મારું છે એવી ભાવના થાય. આ નદીઓ અને સરોવરો મારા છે, આ મંદિર મારા ગામનું મારું મંદિર છે. તો જ્યારે મારું થાય ને, મારું છે આવો ભાવ થાય ને, ત્યારે આપણને એને શુદ્ધ રાખવાનો ભાવ થાય. જેમ આપણું ઘર આપણે કેમ ચોખ્ખું રાખીએ છીએ, એમ મંદિરને ચોખ્ખું રાખવાનું મન થાય. મારા ગુરુજી પંજાબમાં છે. પંજાબની અંદર શીખ સંપ્રદાય વધારે છે. ગુરુદ્વારે પણ હું જાઉં. ગુરુદ્વારાની એક વસ્તુ બહુ ગમે, ત્યાંનો હર એક માનનારો, હર શીખ ખૂબ જ સેવાભાવી છે. તમે જઈને ચપ્પલ કાઢો ને એટલે ત્યાં તમે દર્શન કરીને પાછા આવો એટલે તમારા ચપ્પલ સાફ કરીને લાઈનમાં વ્યવસ્થિત મુકાઈ ગયા હોય. કેમ કે એમના ગુરુએ એને શું શીખવું છે? સેવા પરમો ધર્મ. બરાબર? તો એને અનુસરે છે. આખી દુનિયામાં ક્યાંય પણ કોઈ પણ આફત આવી, કુદરતી આફત આવી અને કોઈ પણ રીતે મનુષ્ય જાતિ તકલીફમાં હશે ને, તો શીખ પહેલાં પહોંચી ગયા હશે ત્યાં અન્ન લઈને. કેમ કે આપણી જ સંસ્કૃતિ હતી ને, ટુકડો ત્યાં હરી ઢુકડો. ત્યાં લંગરની પ્રથા આજ પણ ચાલે છે. અને હવે આપણે મોડર્ન થઈ ગયા છે. આપણને આપણા પ્રસાદ પ્રત્યે અહોભાવ નથી રહ્યો. આપણે એ નથી સમજતા કે આજ મારા ભાગ્યમાં ભગવાનને મંદિરનો પ્રસાદ લખ્યો હતો, આજનો તો મારો દિવસ બહુ સારો છે. ઉલટાનું આપણે એવું વિચારીએ છીએ કે અરે મંદિરનું થોડું, આશ્રમનું મંદિરનું થોડી ખવાતું હોય. કેમ ભાઈ, ક્યાંથી આવે છે? તમારા બધા અહીંયાથી તો આવે છે. પણ એમાં એક ભાવ જોડાય છે, નિસ્વાર્થનો ભાવ, નિષ્કામતાનો ભાવ. અને એટલે જે પ્રસાદ બની જાય છે. અને પ્રસાદનું કેવડું માતમ છે ને આપણે જમતા સંકોચ લાગે છે. મંદિરમાં કેમ ખાવું? તમે જાઓ ગુરુદ્વારામાં લંગર જુઓ તો પંચમહાભૂતના એક યંત્રથી એનું શિખરની જે પેટર્ન બનેલી છે ને, જે ભારતીય સંસ્કૃતિના મંદિરો છે એ રીતે બનેલી છે કે એનું જે શિખર કળશ છે ને, ત્યાંથી બ્રહ્માંડમાંથી એ પોઝિટિવ એનર્જી મતલબ ચેતના ખેંચે છે. આ એક જાતનું યંત્ર છે. તો જ્યારે તમે ગર્ભગૃહમાં પ્રવેશો અને આ પ્રાંગણ મંદિરની બહાર ઊભા રહો, 2 વખત ઊભા રહી 10-10 મિનિટ બંને સ્થાન પર તમારી મનસ્થિતિ ચકાસજો, તો તમને મંદિરની ઓરા શું હોય છે એનો તમને આભાસ થશે, એની તમને અનુભૂતિ થશે. અને જ્યારે એ અહેસાસ થઈ જશે ને, તો આપોઆપ ખબર પડી જશે કે મંદિરમાં કઈ રીતે રહેવું, શું વર્તન કરવું. જેમ આંગળી ચીંધવાનું પુણ્ય છે, સારા રસ્તે આમ કોઈને માર્ગ બતાવો અને એમાં ઉપયોગી થાવ તો પુણ્ય છે. અને કોઈને ભાઈ થોડું વ્યસન લગાવો, લે ને ભાઈ આ 2 બટકા ખાવામાં આવામાં કાંઈ બંધાણી થોડો થઈ જશે. અને આમ કરીને જે વ્યસન લગાવો તો એ આંગળી ચીંધવાનું પાપ પણ છે. એવી જ રીતે મંદિર નિર્માણ કાર્ય સૌભાગ્યનું કામ, પુણ્યનું કામ આપ સૌએ સહયોગ આપીને પૂર્ણ કર્યું. ખૂબ સુંદર.